થાઇરોઇડ ગ્રંથિ શરીરની એક બહુ મહત્વની એન્ડોક્રાઇન ગ્રંથિ હોય છે. શરીરમાં સ્વર પેટીની આસપાસ વીંટળાયેલી આ થાઇરોઇડ ગ્લેન્ડ બોડી ફંક્શન્સ માટે બહુ મહત્વની ગ્લેન્ડ હોય છે. થાઇરોઇડમાં થતા ટ્યુમર્સમાંથી 90% ટ્યુમર્સ નોન કેન્સરસ હોય છે, એટલે કે કેન્સરની કોઈ અસર એમાં જણાતી નથી હોતી. ઘણીવાર આપણને ગળાની બંને બાજુમાંથી કોઈ પણ એક બાજુ સ્વેલિંગ કે ગાંઠ જેવું ફીલ થાય, આપણે પેનિક કરી શકીએ કે કંઈક બહુ મોટી ઉપાધિ થઈ ગઈ છે. બિલકુલ પેનિક કરવાની જરૂર નથી હોતી. થાઇરોઇડની ગ્રંથિ જો એમાં સ્વેલિંગ આવે તો એનો ઈલાજ સર્જરીથી અને વિના સર્જરી પણ પોસિબલ છે. આપણે HCG આસ્થા કેન્સર સેન્ટરમાં આધુનિક ટેકનિક અને ટેકનોલોજીની મદદથી થાઇરોઇડની સારવાર કોમ્પ્રિહેન્સિવલી કરીએ છીએ. પહેલાં તેનું નિદાન કરવા માટે આપણી પાસે FNAC સોનોગ્રાફી ગાઈડેડ એટલે કે સોનોગ્રાફીની મદદથી આ ગ્રંથિમાંથી આપણે ટિશ્યુ લઈને એનું નિદાન સચોટ રીતે કરતા હોઈએ છીએ. તેના પછી તેની ટ્રીટમેન્ટ, જેમાં સૌથી મહત્ત્વની સર્જરી હોય છે. કયા કેસમાં સર્જરી કરવી, કયા કેસમાં સર્જરીની જરૂર નથી, અડધી થાઇરોઇડ કાઢવી, આખી થાઇરોઇડ કાઢવી, આ ઘણા બધા પ્રશ્નો છે જેને વ્યવસ્થિત રીતે આપણને સોલ્યુશન મળવાની તક મળે છે એક્યુરેટ ડાયગ્નોસિસથી. સ્કેન્સ વગેરેથી આપણે એને સચોટ રીતે નિદાન કરી એની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ અને સારી અને વ્યવસ્થિત સર્જરી, જે ટેકનિકલી ચેલેન્જિંગ પણ છતાંય વ્યવસ્થિત કરીએ તો સારું રહે એવી સર્જરી હોય છે. થાઇરોઇડમાં મેઇન કન્સર્ન હોય છે કે આપણે સ્વરપેટીની જતી નસને કંઈ ડેમેજ ના થવું જોઈએ તેવી સર્જરી થવી જોઈએ. આપણી પાસે અહીંયા એક ઇન્ટ્રા ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ ડિવાઇસ કરીને સિસ્ટમ છે, જેનાથી સ્વરપેટીના જે સ્વરતંતુ હોય છે તેનું પ્રોટેક્શન ઓલમોસ્ટ 100% અચીવ કરી શક્યા છે. પાછલા 6 વર્ષથી મોર દેન 800 કેસીસ આપણે ઓપરેટ કરેલા છે અને તેના રિઝલ્ટ્સ આઉટસ્ટેન્ડિંગ છે, જે વિશ્વવિખ્યાત જર્નલ્સમાં પણ પબ્લિશ થયેલા છે. નવી ટેકનોલોજી જેમ કે નોન સર્જિકલ એબ્લેશન એટલે કે સર્જરી વગર જ સાદી થાઇરોઇડની ગ્રંથિનો ઇલાજ કરવો, તે પણ હવે આપણી પાસે અવેલેબલ છે અને ઓપરેશન પછી જરૂર પડે તો રેડિયો એક્ટિવ આયોડિન, કીમોથેરાપી, રેડિયેશન વગેરે દરેક વસ્તુની સુવિધા આપણે ધરાવતા હોઈએ છીએ. થાઇરોઇડ કેન્સરના રિઝલ્ટ્સ આઉટસ્ટેન્ડિંગ હોય છે. મોર દેન 90% કેસીસ જો સરસ રીતે પકડાયા તો તે તેમની નોર્મલ આયુષ્ય જીવે છે અને તેવું કહેવામાં આવે છે કે પેશન્ટનું આયુષ્ય ડૉક્ટરના આયુષ્ય કરતાં લાંબુ હોય છે. સો કોઈ પણ વાર થાઇરોઇડની ગ્રંથિમાં પ્રોબ્લેમ થાય, બિલકુલ ના ગભરાઓ. HCG આસ્થા કેન્સર સેન્ટરના એક્સપર્ટ્સનો સંપર્ક કરો. થેન્ક યુ વેરી મચ.